ઓમ ઓમ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયાઃ પતયે નમઃ. રામં રામાનુજં સીતાં ભરतं ભરતાનુજં સુગ્રીવં વાયુસૂનું ચ પ્रणमामि पुनः पुनः. वेद वेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासी साक्षात् रामायणात्मना. श्रीराम शरणं समस्त जगतां रामं विना का गति. रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः. रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे. रामे भक्तिरखण्डिता भवतु मे रामत्वमेवाश्रयः. रामत्वमेवाश्रयः. ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ. નવધા ભક્તિની વાત કરી રહેલા આપણે અખંડાનંદ મહારાજજી કહે છે કે આ પણ સદગુણોના જેવું જ છે. એક સદગુણ આપણે આપણા વ્યક્તિત્વમાં લાવવા પ્રયત્ન કરીએ નિષ્ઠાપૂર્વક, એટલે બાકીના બધા ખેંચાઈ આવે. ખાટલાનો એક પાયો ખેંચીએ તો બીજા ત્રણ જેમ ખેંચાઈ આવે. એમ આ ભક્તિમાં પણ એવું જ છે. અને ખરેખર તો ભક્તિ કહીએ કે જ્ઞાન કહીએ, જ્યારે મનુષ્ય એની બુદ્ધિ સ્થિર થઈ હોય ત્યારે જો ફલોક્તિ કરવામાં આવે છે દરેક શાસ્ત્રમાં કે આનું ફળ આ છે, હવે જો એ ફળમાં એને રસ હોય તો એણે એ અધિકારીત્વ પ્રાપ્ત કરવું જ જોઈએ. આ ભક્તિનું અને અધ્યાત્મનું જ્ઞાનનું એ ફળ કંઈ સામાન્ય મોતી નથી. એ તો અમૂલ્ય રત્ન છે. એવું અમૂલ્ય રત્ન પ્રાપ્ત થાય જો તો એના માટે જે કંઈ કરવું પડે એ કરવા માણસ ખરેખર પ્રેરાય. એટલે જેમ નાના બાળકને આપણે ચોકલેટની લાલચ આપીએ અને કંઈક કરાવીએ, એમ શાસ્ત્ર પણ આપણને એ ચોકલેટ બતાવે છે. અને જો તમને ગળ્યું મોઢું કરવાની ઈચ્છા હોય તો જે કંઈ એના માટેની શરત હોય એ પૂરી કરવી પડે. એટલે એ ભક્તિ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય,
કે ઇવન યોગ માર્ગ હોય, કોઈ પણ જગ્યાએ જો પ્રતિષ્ઠિત પદ પ્રાપ્ત કરવું હોય તો મહેનત કરવી જ પડે. એટલે ઇન્દિરા ગાંધીને યાદ કરી નાખાય દરેક વખતે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પણ કઠોર પરિશ્રમ પછી ફળ શું છે? ફળ તો મુક્તિ છે. ભક્તિ હોય તો સાપેક્ષ મુક્તિ છે, સ્વર્ગ લોકની પ્રાપ્તિ છે, ઉચ્ચ લોકની પ્રાપ્તિ છે. અને જ્ઞાન હોય તો નિરપેક્ષ મુક્તિ છે. આ શરીર બદલવાની ઝંઝટમાંથી જ મુક્તિ. એટલે ફળ તો બંનેના અનન્ય છે. બંનેમાં યોગ છે એ બહુ સહાયકારક છે. અને એટલે યોગનું, ભક્તિનું, ઉપાસનાનું, કર્મનું, સેવાનું એ બધાનું યોગ્ય મહત્વ આપેલું જ છે. એ પ્રમાણે આ નવધા ભક્તિની ભગવાન વાત કરી રહ્યા છે. અને આપણે જોયેલું કે પહેલું છે એ સત્સંગ છે, બીજું છે કથા શ્રવણ, ત્રીજું છે ભગવાનના સદ્ગુણોનું કીર્તન, અને ચોથું છે આ ભગવાનની વાતો કરવાનું, એ વ્યાખ્યાન કરવાનું. વ્યાખ્યાન કરવું એટલે ખાલી ગુરુપદ ઉપર બેસી અને કહેવું એવું નહીં, એકબીજાને પણ કહી શકાય. સામાન્ય વાતચીતમાં પણ એ કહી શકાય. તમને જો બૌદ્ધિક રીતે સ્પષ્ટતા થઈ હોય તો એક વસ્તુ કોઈને પણ કહી શકાય. અને એ કહેવાની આપણી જે કળા છે એ તો કહેવાથી જ વધે. આપણે બોલીએ જ નહીં તો શબ્દો ના આવે. એટલે બોલવાનું શરૂ કરવું પડે, અને બોલવાનું શરૂ કરતા કરતા ફાવટ આવી જાય. એટલે ચોથું જે ભક્તિ છે એ છે વ્યાખ્યાન. ભગવાનનું વ્યાખ્યાન કરવું, કથા કરવી, વાર્તા કરવી, ભજન કહેવા, આ બધું વ્યાખ્યાન છે. અને છેલ્લે છે પાંચમું હતું, ગઈકાલે જોયેલું કે આચાર્ય ઉપાસનમ. પણ કેવી રીતે? મત બુદ્ધ્યા. એટલે કહ્યું તું કાલે મેં કે આચાર્યની પાસે જઈ અને દીકરાના લગ્ન નથી થતા, કે અમારે ધંધામાં ખોટ ગઈ, સ્વામીજી શું કરીએ? તો એ પ્રશ્નો વ્યવહારિક છે, સામાજિક છે, એ પૂછવાના ના હોય. મત બુદ્ધ્યા એટલે બુદ્ધિમાં મધ્યબિંદુમાં પરમાત્મા હોય. એ પરમાત્મા વિશેની કોઈક ગેરસમજ હોય, કોઈક તકલીફ હોય, ના સમજાતું હોય તો એ પ્રશ્ન પૂછવાનો છે ગુરુને. ગુરુને ભક્તિ વિશે પ્રશ્ન પૂછાય, અધ્યાત્મ વિશે પ્રશ્ન પૂછાય. પણ સંસારના પ્રશ્નો જો પૂછવા જાઓ તો સંસારના પ્રશ્નોનો તો અંત જ નથી. અને ગુરુ એનો જવાબ ના આપે એવું નહીં, આપે એમની સામાન્ય સમજ પ્રમાણે એનો જવાબ પણ આપે. પણ આપણું કામ એનાથી સરતું નથી. એટલે મત બુદ્ધ્યા અને પછી માયયા, સ્નેહપૂર્વક પ્રેમપૂર્વક ગુરુજી પાસે રહેવું, એમની સેવા કરવી, એમની શુશ્રૂષા કરવી, એમને જે પણ કાર્યની જરૂર હોય કરી આપવું, એમની અંગ સેવા કરવી, પગ દબાવે વગેરે. અને એ પ્રમાણે ગુરુ જ્યારે શાંત બને, પ્રસન્ન હોય ત્યારે પ્રશ્ન પૂછી શકાય. એટલે ગુરુ ઉપાસનમ એ પાંચમું છે. અને પુણ્યશીલત્વમ,
પુણ્ય કમાવવા માટેનો પ્રયત્ન કર્યા કરવો, સતત પુણ્ય કમાવવા માટે પ્રયત્ન કરવો. કારણ કે અત્યારે જે સુખ, સગવડ, સલામતી, શાંતિ સામાન્ય સાપેક્ષ વ્યવહારમાં જેવી હોય એવી એ રીતે આપણે રહીએ છીએ. તો જો એ પ્રમાણે રહીએ છીએ એટલે પુણ્ય વપરાઈ રહેલું છે. આપણા સ્ટોકમાંથી, આપણા અકાઉન્ટમાંથી પુણ્યનો વ્યય થઈ રહેલો છે, ખર્ચાઈ રહ્યું છે. અને જેટલું ખર્ચો એટલું જો ભેગું ના કરો અથવા ખર્ચો એના કરતાં વધારે ના કમાઓ તો ક્રેડિટ અકાઉન્ટ આપણો એ સારો થતો નથી. માટે પુણ્યશીલતા, શીલ શબ્દ વાપર્યો. શીલ એટલે સ્વભાવ. પુણ્ય કમાવાનો સ્વભાવ હોય એટલે કોઈકની સેવા કરી, કોઈકને કંઈક મદદ કરી અને એની સામે કશી અપેક્ષા ના હોય એ પુણ્યનો રસ્તો છે. આ તો હું તમને મદદ કરું, તમે મને મદદ કરો અને એટલે એ કોઈ પુણ્ય કમાવાનો રસ્તો નથી. અને એવું જ ગઈકાલે આપણે બહુ લંબાણથી એની ચર્ચા કરેલી કે કેટલાક લોકોને સાવ સામાન્ય ઈશ્વર અનુસંધાન કરી અને સંતોષ થઈ જાય છે. તો એ પણ ખોટું છે. કારણ કે નિત્ય પૂજા કરવી એ તો દરેક ગૃહસ્થનો ધર્મ છે, એક યજ્ઞ છે. એટલે દેવ યજ્ઞ, ઋષિ યજ્ઞ, નૃ યજ્ઞ, ભૂત યજ્ઞ એ બધા જે યજ્ઞો છે, પંચમહાભૂત, એ પંચમહાયજ્ઞ, એ યજ્ઞ એ તો પ્રાયશ્ચિત રૂપે છે. તો તેમાં પુણ્ય ક્યાંથી કમાવો તમે? ગાયને રોટલી આપવાથી પુણ્ય ના મળે, એ તો પ્રાયશ્ચિત કર્મ છે. કબૂતરને ચણ નાખવાથી પુણ્ય ના મળે. પ્લાસ્ટિકની થેલી ના વાપરવાથી પુણ્ય ના મળે. પર્યાવરણની સેવા થાય. ભૂત યજ્ઞ, પંચમહાભૂત, એ પંચમહાભૂતને આપણે ઉપયોગી થઈ શકીએ, એની સેવા થાય. એટલે હવે દરેક ગૃહસ્થની આંખ ખુલી જવી જોઈએ કે પંચમહાયજ્ઞ મોટા ભાગના લોકો કરતા હોય છે, કોઈક ને કોઈક રીતે. એમને નામ ના આવડતું હોય, આ પંચમહાયજ્ઞ એવું નામ ના આવડતું હોય, પણ આવું બધું કરતા હોય છે લોકો. પણ એ તો પંચમહાયજ્ઞ અંતર્ગત આવે અને એટલે એ તો આપણાથી જે જાણે અજાણે પાપ થઈ જાય એના પ્રાયશ્ચિત રૂપે છે. તો એનાથી કંઈક જુદું શું કરો છો તમે? એ પુણ્ય છે. અને એટલે પુણ્ય કમાવવું સહેલું નથી. તો પુણ્યશીલતા યમ, નિયમ વગેરેથી નિત્ય નિષ્ઠાપૂર્વક મત પૂજને, મારી પૂજા કરે, એ પાંચમું ભક્તિ છે. અને છઠ્ઠું છે મમ મંત્રોપાસકત્વમ, મારા મંત્રની ઉપાસના કરવી. ઉપાસના કરવી એટલે જપ કરવા. ઉપાસનાનો અર્થ છે માનસિક કર્મ. ઉપાસનાનો અર્થ છે માનસિક કર્મ. એટલે મારા મંત્રની ઉપાસના કરવી. એટલે કે મારા એટલે રામજીના નહીં, જે આપણા ઈષ્ટદેવ હોય એના, પણ એ મંત્રની ઉપાસના કરવી એટલે કે જપ કરવા. એ જપ જકારો જન્મ વિચ્છેદે પકાર પાપનાશનમ ઇતિ જપઃ. જપ કરવાથી શું થાય? જકારો જન્મ વિચ્છેદે. જકાર એ જન્મ વિચ્છેદ કરાવે, જન્મ ફરી થાય નહીં.
પકારહ પાપનાશનમ, અને પ છે એ પાપનાશન કરે. એટલે જપ જે શબ્દ છે એના બે ભાગ પાડી અને અર્થ કયા છે શાસ્ત્રએ. તો એવા જપ કરો તો એ છે, અને એ પણ કેવી રીતે કે છે? સાંગમ, અંગ. હવે આ તો ધર્મશાસ્ત્ર આવડવું જોઈએ તો આ અંગ વગેરેની ખબર પડે, બરાબર. એટલે કે દાખલા તરીકે પેલા મહારાજ આપણને 3 વખત જળ પી જાઓ એવું કહેતા હોય છે, પછી હાથ ધોઈ નાખવાના. આ બધું જે કંઈ થાય એ બધા પૂજનના અંગ છે. એટલે અંગ સાથે એનું પૂજા કરવી. અને મંત્રોપાસકત્વમ સાંગમ સપ્તમ ઇતિ ઉચ્યતે. હવે પછી શું થયું? મદ્ભક્તેષુ અધિકા પૂજા, મારા ભક્તોની અધિક પૂજા, મારા કરતા વધારે મારા ભક્તોની પૂજા કરવી. અને સર્વભૂતેષુ મન્મતિ, દરેક જીવમાં દરેક જગ્યાએ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, બરાબર. અને સર્વમ બ્રહ્મમયમ, સર્વ આત્મમયમ, સર્વ ઈશમયમ, એટલે કે બધું એ પરમાત્મા જ છે. એ પ્રમાણે મન્મતિ બાહ્યાર્થે વિરાગિત્વમ, વિષય ભોગમાં વૈરાગ્ય. એક જ શબ્દમાં કહી દીધું, વિષય ભોગમાં વૈરાગ્ય. એટલે કે કેટલાક લોકોની અને મોટા ભાગનાઓની, ખાસ કરીને મોડર્ન મનુષ્યોની એવી બુદ્ધિ હોય છે કે ભગવાને આ બધું આપણા ભોગ માટે જ બનાવ્યું છે, સર્જન કર્યું છે. અને મનુષ્ય દેહ હોય ત્યારે જ ભોગ કરવાનો આનંદ છે, એટલે આનંદ કરી લો. આ ચાર્વાક મત કહેવાય ને, આ તો ચાર્વાક છે, જે ઇન્દ્રિયોના ભોગમાં જ રત રહે છે. આ શરીર ભોગ કરવા માટે જ મળ્યું છે, અને સમગ્ર સૃષ્ટિ મારા ભોગ માટે જ છે. હું કમાવું અને હું ખર્ચું અને હું એ બધું મેળવું તો એમાં ખોટું શું છે? આવું જે માનવા વાળા છે એ ચાર્વાક મતવાદી છે. અને એ લોકોના માટે કહ્યું બાહ્યાર્થેષુ વિરાગિત્વમ સમાધિ સહિતમ તથા અષ્ટમમ, એ 8મું છે. અને નવમમ તત્વ વિચાર, અને 9મું ભક્તિ છે એ છે તત્વ વિચાર. એટલે પૂજા, જપ, ઉપાસના વગેરે થકી પહોંચવાનું ક્યાં છે? તત્વમાં પહોંચવાનું છે. તત્વનો વિચાર કરવાનો છે. અને તત્વ એટલે તેષામ ભાવઃ તત્વમ, એ પરમાત્માનો ભાવ સર્વત્ર થાય એને જ તત્વ કહેવાય. જે નિરાકાર ચૈતન્ય, નિરુપાધિક ચૈતન્ય સર્વવ્યાપી છે, એ નિરુપાધિક ચૈતન્ય એ જ તત્વ. એમાં એની કોઈ ઉપાધિ નથી, ઈશ્વરની પણ ઉપાધિ નથી. એટલે આપણે તો પૂજા વગેરે ઈશ્વરનું કરી શકીએ, પણ એ ઈશ્વરનું પણ જે અધિષ્ઠાન છે, એ ઈશ્વરને પણ સત્તા અને સ્ફૂર્તિ આપનાર જે બ્રહ્મ તત્વ છે, ચૈતન્ય છે, એ ચૈતન્યનો વિચાર કરવાનો. એટલે ભક્તિની પરાકાષ્ઠા ક્યાં આવી? જ્ઞાનમાં થઈ કે નહીં?
ભક્તિની પરાકાષ્ઠા એ જ્ઞાન છે. એટલે જ્ઞાની ભક્ત ના હોય એવું બને નહીં, અને ભક્ત જો જ્ઞાની ના હોય તો એ માત્ર શારીરિક પરિશ્રમ છે. પૂજા, ઉપવાસ આ વગેરે ગમે તે બધું જ જે કંઈ ક્રિયા કાર્ય આપણે કરીએ એ બધું જ નિરર્થક છે જો ઈશ્વર તત્વની સમજ ના હોય તો. એટલે એ ઈશ્વર તત્વને આપણે સમજવું, અને એ છે નવમી ભક્તિ. અને આ નવમાંથી ગમે તે એક ભક્તિ, એનું જો તમે અનુશીલન કરો તો એ ભક્તિ જે છે એ મુક્તિ માટેનું સાધન છે. એટલે ભક્તિ કરવાની છે, પણ એ ભક્તિ એનું અંતિમ જે પદ છે એ તો જ્ઞાન છે, એ જ તત્વ વિચાર છે. અને એ તત્વ વિચાર એને કેળવા માટે આપણે પલાઠી વાળીને બેસવું ના પડે. તત્વ વિચાર કરવા માટે આંખો બંધ ના કરવી પડે. ભગવાને કહ્યું કે તું મને બધે જો, જાણ અને યુદ્ધ ચ, અને યુદ્ધ પણ કર. તો આ યુદ્ધ કરવાનું કે છે ભગવાન અર્જુનને, એટલે શું? કર્તવ્ય કર્મ કરવાનું. એટલે એક સુંદર વાર્તા હતી. ભગવાનને નારદજીએ પૂછ્યું. નારદજી તો બહુ હસી ખુશીથી વાતો કરતા હતા ને વિષ્ણુ ભગવાન સાથે. એ કહે છે કે આપનો પરમ ભક્ત કોણ છે ભગવાન? નારદજીને તો એમ જ કે એ કહેશે કે તું જ છે. કારણ કે નારદજી 24 કલાક હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરતા હતા. નારાયણ 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 નારાયણ. અને એટલે મને જ કહેશે ને. તો ભગવાન કે છે કે એક પેલું ગામ છે, એમાં એક ખેડૂત છે, એ મારો પરમ ભક્ત છે. એટલે નારદજીને તો ચટપટી થઈ જ જાય કે એ કેવી ભક્તિ કરતો હશે, મારા કરતા વધારે ભક્તિ કરનાર કોણ છે, જોઈ આવું. એટલે ભગવાન પાસેથી સરનામું વગેરે લઈને ગયા નારદજી તો. અને પેલો તો ઉઠ્યો અને હે પરમાત્મા એમ કરી અને ઉઠ્યો. પરમાત્માનું 1-2 મિનિટ સ્મરણ કર્યું અને પછી પોતાના દૈનિક કાર્યમાં પરોવાઈ ગયો. બરાબર નાસ્તો વાસ્તો કરી અને ખેતરે ગયો અને ખેડવાનું વગેરે જે ખેતરના કામ હતા એ બધા કર્યા. બપોર થયો, જમ્યો. ભગવાનને કહ્યું કે ભગવાન, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ, બરાબર, યજ્ઞ શિષ્ટાસન સંતો. આ તો હું યજ્ઞ કરું છું અને એ અન્ન જે છે એની આ વૈશ્વાનર અગ્નિમાં આહુતિ આપું છું. આરામ કર્યો, ફરીથી ખેતરનું કામ કર્યું, ઘેર આવ્યો, નાહી ધોઈ અને જમ્યો. ફરીથી ભગવાનને અર્પણ કરી અને જમ્યો. અને પછી પરમાત્માનું 5 મિનિટ સ્મરણ કરી અને ઊંઘી ગયો. આ એ તો ઉઠ્યો ત્યારે કર્યું ને સૂઈ ગયો ત્યારે કર્યું. એ પરમ ભક્ત. એ કે હા, એ પરમ ભક્ત. કારણ કે એને જે કર્તવ્ય કર્મમાંથી જે અવકાશ મળ્યો, જે ફ્રી ટાઈમ મળ્યો, એમાં એને ઈશ્વર સ્મરણ કર્યું. બહુ હૃદયપૂર્વક ઈશ્વર સ્મરણ કર્યું અને સાથે મહેનત કરી. તો એ મારો પરમ ભક્ત. એટલે એ અર્જુનને પણ ભગવાન એ જ ઉપદેશ કરે છે. ભગવાનને તત્વનો ઉપદેશ કરે છે અર્જુનને. અને પછી કે છે યુદ્ધ ચ, યુદ્ધ પણ કર. કારણ કે અત્યારે તો તારે યુદ્ધ કરવાનું છે. યુદ્ધ કર, યુદ્ધ ભૂમિમાં આવ્યો છે તું,
આ ધર્મ યુદ્ધ છે અને ધર્મનો સ્થાપન કરવા માટે ક્ષત્રિયની ફરજ છે કે એ ધર્મનું રક્ષણ કરે, કારણ કે રક્ષણ એ તો ક્ષત્રિયોનું જ કર્તવ્ય છે. એટલે ભગવાને અર્જુનને પણ એ જ ઉપદેશ આપેલો. એટલે તત્વ વિચાર કરવા માટે કંઈ પલાઠી વાળીને આંખો બંધ કરીને બેસવું ના પડે, પણ તત્વ વિચાર કરવા માટે આપણી બુદ્ધિમાં આ સમગ્ર સૃષ્ટિ એ અનાત્મ તત્વ છે અને હું જ એનું અધિષ્ઠાન છું. મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ તદ બ્રહ્મ અસ્મિ અહમ. એ બ્રહ્મ હું છું એ જ્યારે જાણો, એની સ્પષ્ટતા, એમાં કોઈ દ્વિધા નથી, એવી જે સમજ છે એ જ તત્વ વિચાર છે. અને સૃષ્ટિનો દ્વેષ કરવાનો નથી. શાસ્ત્ર આપણને દ્વેષ કરવાનું શીખવાડતું નથી. જતા રહો, બધા જતા રહો, આ માળ ના જોયા, માળ ના જોયા, ખરાબ છે, આ ખરાબ છે. કશું ખરાબ નથી, બધું સારું છે. શરીરને ટકાવવા માટે જે ભોગ કરવો પડે એ કરવાનો, પણ શરીર ટકાવવું કેમ છે એની સ્પષ્ટતા આપણને હોવી જોઈએ. ભોગ કરવા માટે શરીરને નથી ટકાવવાનું. શરીર સાજવું હશે તો મન સાજવું હશે, અને એ મનને ઈશ્વરમાં પરોવવું અને ઈશ્વર ચિંતન કરવું, એના માટે આ શરીર છે. એના માટે એની દરકાર કરવાની છે. એટલે ભોગમાં ભટકી ના જઈએ, રોગને આમંત્રણ ના આપીએ અને શરીર મનને સ્વસ્થ રાખી અને ઈશ્વર ચિંતન કરીએ, એ જ તત્વ વિચાર છે. એટલે નવમમ તત્વ વિચાર. કોનું તત્વ? મમ તત્વમ વિચાર. મારું એટલે કે પરમાત્માનું, પરબ્રહ્મનું તત્વ જે છે એનો વિચાર કરવો. એ હે ભામિની એવમ નવવિધા ભક્તિ. આ 9 પ્રકારની ભક્તિ છે. અને એ ભક્તિ સાધન રૂપે કોને પ્રાપ્ત થાય? સાધનમ યસ્ય કસ્ય વા, ગમે તેને આ સાધનનો ગમે તે ઉપયોગ કરી શકે. ફરીથી, એટલે કે પહેલા જ જે કહ્યું હતું એનું અહીંયા પુનરાવર્તન કરે છે ભગવાન. સ્ત્રીઓ વા પુરુષસ્યાપી તિર્યગ્યોની ગતસ્ય વા ભક્તિ સંજાયતે પ્રેમ લક્ષણા શુભ લક્ષણે. આ જેમાં હોય, કોઈ પણ વ્યક્તિમાં હોઈ શકે. એ સ્ત્રી હોય, એ પુરુષ હોય, અથવા રામજી તો કે છે તિર્યક યોની હોય. તિર્યક યોની એટલે પશુ, પંખી, પક્ષી. બરાબર, પશુ અને પક્ષીઓ જેની આડી કરોડરજ્જુ છે એ તિર્યક. તો એ તિર્યંગોની હોય તો પણ હવે ખરેખર તિર્યક યોનિને ભક્તિની બુદ્ધિ હોતી નથી. મનુષ્ય સિવાયના બધા જ પ્રાણીઓ, બધા જ જીવો, એનું જીવન તો ભગવાને ગોઠવી આપેલી એક ટાઈમ ટેબલ પ્રમાણે ચાલે છે. એમને નથી કોઈ રાગ, નથી દ્વેષ. એ કોઈ મહાત્માને શીંગડું મારે ગાય તો એને મહાત્મા માટે દ્વેષ છે એવું નહીં. એ લોકોને તો માત્ર સ્વરક્ષણ અને પોતાના ભૂખ તરસની પૂર્તિ
બસ એટલો જ પ્રોગ્રામ છે. એ તો દે આર ઓલ પ્રોગ્રામ્ડ. એમનો પ્રોગ્રામ એટલો જ છે. એટલે આહાર, નિદ્રા, ભય, મૈથુનમ, આ તો બધા જીવોમાં કોમન છે. તો મનુષ્યમાં શું છે? એ કે છે કે મનુષ્યમાં બુદ્ધિ એકો વિશેષ. આ બુદ્ધિ જે છે એ મનુષ્યમાં વિશેષ છે. એને ફ્રીડમ ઓફ ચોઇસ જેને કહેવાય, પોતે પસંદ કરવાની સ્વતંત્રતા છે કે મારે ધંધો કરવો, એ પ્રામાણિકતાથી કરવો કે અપ્રામાણિકતા ચાલશે, એ મનુષ્ય નક્કી કરી શકે. અને તેલ વેચે અને એમાં ભેળસેળ કરીને વેચે, મરચું વેચે એમાં પેલો વેર ભેગો કરીને વેચે. પ્રામાણિકતાથી ધંધો કરવો કે અપ્રામાણિકતાથી, એ પોતાની બુદ્ધિથી નક્કી કરવાનું હોય એને. અને એટલે કર્મના સિદ્ધાંત પ્રમાણે મનુષ્ય યોની જ એક એવી યોની છે કે જેમાં આપણે પાપ અને પુણ્ય ભેગા કરીએ છીએ. બીજી કોઈ યોનીને પાપ પુણ્ય લાગે નહીં. ગાય દૂધ આપે અને બધા અત્યારે હમણાં પેલી વ્રત આવશે ને અભિષેક કરશે બધી છોકરીઓ, એનાથી પુણ્ય ના મળે. ગાયને પુણ્ય ના મળે એનાથી. અને શિંગડું મારે તો એને પાપ ના લાગે. પેલો સાપ કરડે ને માણસ મરી જાય તો એને પાપ ના લાગે. બીજી કોઈ યોનીને પાપ ના લાગે, પુણ્ય ભેગું ના થાય. એકલું આ મનુષ્ય શરીર એવું બનાવેલું છે, જેને બુદ્ધિ આપી છે, જે કાર્ય કેવી રીતે કરવું એની એને પસંદગી છે. એટલા માટે એ જો ધર્મ અનુસાર વ્યવહાર ના કરે તો એને પાપ થાય, અને ધર્મ પ્રમાણે જીવન જીવે અને કોઈકને મદદ વગેરે થાય તો પુણ્ય થાય. એટલે પાપ અને પુણ્ય કમાવાનું સાધન પણ આ એક જ છે. સદગતિ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવાનું સાધન પણ આ એક જ છે. જ્ઞાન પ્રાપ્ત કરી અને આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન પણ આ એક જ છે. એટલા જ માટે એનું અત્યંત મહત્વ છે. જે સમજે એને તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. એનો સદુપયોગ કરી અને પોતાના વ્યવહાર થકી, પોતાની સમજ થકી મુક્તિ પ્રાપ્ત કરી લેવી, એ જ એકમાત્ર કર્તવ્ય છે. બાકીનું બધું કરવા ખાતર કરવાનું. ઘર ચલાવવાનું, કમાવાનું, ધંધો કરવાનો કે ગૃહસ્થીનું કાર્ય કરવાનું, બધું કરવા ખાતર. મુખ્ય હેતુ શું છે? ભક્તિ જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવી. એટલે એમાં સ્ત્રી હોય, પુરુષ હોય, તિર્યક યોની હોય. તિર્યક યોની કેમ કહી છે મને સમજણ પડતી નથી, પણ કોઈ અત્યાર સુધી કોઈ મહાત્મા પાસેથી, કોઈ શાસ્ત્ર પાસેથી સાંભળ્યું નથી કે કોઈક પ્રાણી યોનિમાં પણ સત્કાર્ય થઈ શકે. હા, આ વાંદરા લોકો જે હતા ને, એમની વાનર સેના, પણ એ તો બધા જ એ વાનર દેહમાં બધા જ રામના ભક્તો હતા. જેવી રીતે ગોપ ગોપીઓ હતા, એ બધા વેદના મંત્રો હતા. એવી જ રીતે આ વાનર યોની વગેરે એ બધા જ એ તો એ યોનીમાં ભલે જન્મ્યા, પણ એમનું બુદ્ધિ એ તો આ પરમાત્માને સમર્પિત હતી. એ
દ્રષ્ટિકોણથી કહી શકાય, કારણ કે હનુમાનજી અને બીજા બધાએ, કારણ કે આખી વાનર સેનાને કારણે તો રામજી આ સીતાને પાછી મેળવી શક્યા, એટલે એમને ધ્યાનમાં રાખી અને કહ્યું હોય એવું બને. પણ ભક્તિ પ્રેમ લક્ષણા શુભ લક્ષણે સંજાયતે, એમાં ભક્તિ છે એ પ્રેમ લક્ષણા થાય અને એટલે શુભ લક્ષણા થાય, એનાથી કલ્યાણ થાય. કોઈ પણ પુરુષ હોય, જો આ નવમાંથી કોઈ એક સાધન અપનાવી અને ભક્તિ કરે તો એની શુભ ગતિ, એનું કલ્યાણ થાય છે, એવું ભગવાન કહે છે. પછી 29મો શ્લોક. ભક્તૌ સંજાત માત્રાયામ મત્તત્વાનુભવસ્તદા મમાનુભવ સિદ્ધસ્ય મુક્તિસ્તત્રૈવ જન્મની. ભક્તૌ ભક્તિ વડે, સંજાત માત્રાયામ ભક્તિ વડે ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? મત તત્વ અનુભવ, મારો જ તત્વ રૂપે અનુભવ થાય છે, અનુભૂતિ થાય છે. એટલે કે તત્વમસી વાક્યના વિચાર દ્વારા ઉપાધિને બાદ કરવાનું ગુરુ પાસેથી આપણે સમજી લીધું. એ સમજ્યા પછી ઈશ્વરની ઉપાધિ બાદ કરો, જીવની ઉપાધિ બાદ કરો તો તત્વ જ રહે છે. એ જે તત્વ રહે છે એની અનુભૂતિ થાય. એટલે અહમ બ્રહ્માસ્મિ એ શું જાદુ કરે છે? અહમ બ્રહ્માસ્મિ એ બીજો કોઈ જાદુ કરતું નથી. અહમ બ્રહ્માસ્મિ એ આપણી બુદ્ધિમાં દ્રઢ થયેલો નિશ્ચય છે કે આ મારું મર્યાદિત શરીર, મર્યાદિત મન, બુદ્ધિ, ચૈતન્ય, મર્યાદિત આ બધું જે મર્યાદિત છે એ મર્યાદિતતા માત્ર આ શરીર મન બુદ્ધિની છે, મારી નથી. એટલે શરીર મન બુદ્ધિ અને હું એમ બે ભાગ પડે એના. અને શરીર મન બુદ્ધિ તો મર્યાદિત છે જ અને એવા જ રહેવાના છે. અને હું, આ હું છું એ શરીર મન બુદ્ધિથી જુદું જે આત્મ તત્વ છે, એ તત્વ છે એની અનુભૂતિ થાય છે. અને એ તત્વ કેવું છે? એ તત્વને તો સર્વવ્યાપી છે. એ તત્વ એ અપરિછિન્ન છે, એમાં કોઈ મર્યાદાઓ નથી, એવું એ પૂર્ણત્વ છે. અને એ અહમ પૂર્ણ એવી અનુભૂતિ થાય છે. તો એ શંકાનો વિષય નથી કે આવું થતું હશે, એવું શંકા કરવાની જરૂર નથી. કારણ કે આપણા નજર સમક્ષ કેટલાય જ્ઞાનીઓને આપણે જોઈએ છીએ, એ લોકોને આ અનુભૂતિ થયેલી છે. પૂર્ણત્વનો અનુભવ એ પ્રત્યેક ક્ષણે કરતા હોય છે. અને એ જ્ઞાની એ ભગવા વસ્ત્રમાં જ હોવો જરૂરી નથી. ભગવા વસ્ત્ર તો જ્ઞાનની અવસ્થા પરાકાષ્ઠા સુધી પહોંચવા માટેનું સાધન છે, એની ઓળખાણ નથી, જ્ઞાનીની ઓળખાણ નથી. એટલે જ્ઞાની તો ગમે તે હોઈ શકે. અને એટલે એ કહે છે કે આ મારા તત્વની એને અનુભૂતિ થાય. અને જેને મારા તત્વની અનુભૂતિ થાય એની તો તત્રૈવ મુક્તિ સિદ્ધસ્ય, એની તો ત્યાં જ મુક્તિ થાય. ત્યાં જ એટલે અત્રૈવ,
અત્રૈવ એટલે આ જ શરીરમાં, અહીં અને અત્યારે જ એની મુક્તિ થાય. જો એની બુદ્ધિ નિશ્ચય કરી લે તો અહીં અને અત્યારે જ એની મુક્તિ થાય. આ બુદ્ધિ નિશ્ચય ક્યારે કરે અથવા ક્યારે કરી શકે? બુદ્ધિમાં જ્યારે બીજી કોઈ અશુદ્ધિ ના હોય ત્યારે એ શુદ્ધ જ છે. આપણે એને અશુદ્ધ બનાવેલી છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મોહ, લોભ, મત્સર, એનાથી આપણે એને અશુદ્ધ બનાવેલી છે. આ બધા ઉપર જો હું વિજય મેળવું, ષટ શત્રુ ઉપર જો હું વિજય મેળવું તો બુદ્ધિ તો શુદ્ધ જ છે. અને એ શુદ્ધ બુદ્ધિ એટલે જ આત્મતત્વની અનુભૂતિ. અને આપણે પેલા કેલેન્ડરમાં વાંચ્યું હશે કાલે કે આજે, કે તમને જે પણ કાર્ય કરવાથી તદ્દન શાંતિનો અનુભવ થાય, સંતોષનો અનુભવ થાય, એ અંતઃકરણ શુદ્ધ છે એની નિશાની છે. અને જે કરવાથી મન વ્યગ્ર થાય એ અંતઃકરણ અશુદ્ધ હોવાની નિશાની છે. અંતઃકરણ શુદ્ધ છે કે અશુદ્ધ એવું ક્યાંય ટેસ્ટ કરાવવા ના જવું પડે લેબોરેટરીમાં. મને જ આનંદ થાય અંદરથી, મને જ આનંદ અંદરથી સંતોષ થાય, મને જ કોઈના વિશે કોઈ દુર્ભાવ થાય જ નહીં, એટલે જાણવાનું કે મારું અંતઃકરણ શુદ્ધ છે. સાપેક્ષ શુદ્ધિ હંમેશા રહે જ. એ જ્ઞાનનું ફળ છે. માટે અહીંયા કે છે કે મમ અનુભવ સિદ્ધસ્ય, મારો જેને અનુભવ થાય, સિદ્ધ થઈ જાય, એના માટે તો તત્રૈવ જન્મની મુક્તિ, આ જન્મમાં જ, અહીં જ, અત્યારે જ મુક્તિ છે. મુક્તિ માટે મૃત્યુની રાહ જોવાની જરૂર નથી. ભગવાન ભક્તિની વાત કરે છે, પણ એ કેવી ભક્તિની વાત કરે છે? જ્ઞાન લક્ષણા ભક્તિની વાત કરી રહ્યા છે ભગવાન. જે જ્ઞાન છે એ જ્ઞાનની વાત કરી રહ્યા છે. પણ જ્ઞાન અને ભક્તિ એ બે જુદા જુદા નથી. ભક્તિ સાધન રૂપ પણ હોય અને સાધ્ય રૂપ પણ હોય. જ્યારે સાધન રૂપ ભક્તિ છે ત્યારે જ્ઞાન એનું સાધ્ય છે. પણ જ્યારે એ ભક્તિમાં મેચ્યોરિટી આવે, એ ભક્તિ એ પુષ્ટ હોય સદવિચારોથી, સત્સંગથી, કથા શ્રવણથી, એ પુષ્ટ થયેલી હોય ભક્તિ, ત્યારે એનામાં અને જ્ઞાનમાં કોઈ ફેર નથી. આત્મનિવેદનમ કહેલું તો આત્મનિવેદનમ એટલે પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દેવી. એનો અર્થ કે અહંકાર શૂન્ય થવાનો. તો અહંકાર શૂન્ય થાવ એટલે જ ચૈતન્યનો અનુભવ છે. આ તો હું વચમાં આવે છે. એ હું જો વચમાં ના આવે તો ચૈતન્યનું જ એ અનુભવ છે. અને એ અનુભવ હોય એ જ મુક્તિ છે. એટલા માટે કહ્યું અત્રૈવ જન્મની, અહીં જ, આ જ શરીરમાં, આ જ જન્મમાં એની મુક્તિ થાય. મમાનુભવ સિદ્ધસ્ય મુક્તિસ્તત્રૈવ જન્મની સ્યાત. તસ્માત,
હવે તસ્માત, તસ્માત એટલે માટે, તસ્માત કારણમ ભક્તિર મોક્ષસ્યેતિ સુનિશ્ચિતમ પ્રથમમ સાધનમ યસ્ય ભવેત તસ્ય ક્રમેણ તુ ભવેત સર્વમ તતો ભક્તિર મુક્તિરેવ સુનિશ્ચિતમ યસ્માન મદ્ભક્તિ યુક્તાત્વમ તતોહમ ત્વામુપસ્થિતઃ. ભગવાન શબરીને કહે છે કે તસ્માત કારણામ, એના માટે ભક્તિ જ મોક્ષનું સુનિશ્ચિત કારણ છે. એટલે ભક્તિ દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. અને જેને પહેલું સાધન પ્રાપ્ત થાય સત્સંગ, અને સત્સંગમાં નિષ્ઠા થાય, બરાબર. સત્સંગ એટલે પાછું એક બીજું સોશિયલ ગ્રુપ નહીં, બરાબર. પેલા સિનિયર સિટીઝન ગ્રુપ હોય ને પછી પેલા પોતાના ધંધાનું એક ગ્રુપ હોય ને એવું નહીં. સત્સંગ એટલે જે સત્સંગમાં માત્ર ઈશ્વર સંબંધિત ચર્ચા થાય, બધાનું મન ઈશ્વરમય હોય, એ સત્સંગ. એટલા જ માટે વારંવાર અમારામાંના બધા જ જ્યારે આપણે શિબિરમાં જઈએ ત્યારે કહીએ છીએ કે ઘરની વાતો ના કરો ભેગા થઈને, કારણ કે એ કરવાની જગ્યાઓ તો અનેક છે અને એની કોઈ ફળશ્રુતિ નથી, એનાથી કોઈને લાભ થવાનો નથી. માત્ર હૃદય ખાલી થશે, કદાચ ઉદ્વેગ હોય તો એ ઓછો થાય, દુઃખ વેચવાથી ઘટે. પણ દુઃખ થાય જ કેમ? પોતાનો દીકરો, પોતાની પુત્રવધુ, પોતાના જે નાના બાળકો છે, પોતાનું ગૃહસ્થી છે, પોતાના સગા સંબંધી છે, એની સાથે મનભેદ થાય જ કેમ? મતભેદ થઈ શકે પણ એને આપણે લંબાઈએ નહીં તો મનભેદ ના થાય. તો પછી તમારે વાતો શેની કરવાની રહે? સરખે સરખા ભેગા થાય એટલે એવી વાત થાય, પણ એ વાત નથી કરવા જેવી, કારણ કે એમાંથી કોઈ ફાયદો તમને થવાનો નથી, માત્ર સમયની બરબાદી છે, વેસ્ટ ઓફ ટાઈમ. માટે હંમેશા પુસ્તક રાખવું સાથે, વાંચવું, વાંચીને કંઈક સરસ આવે કોઈકને સંભળાવવું બાજુવાળાને, એમ કરતા કરતા સત્સંગમય થઈ જવાય. અને સત્સંગમય થાવ તમે તો પછી પહેલું સાધન થાય, અને એટલે બાકીના બધા પેલા બીજા પાયાઓની જેમ જસડાઈને તમારી પાસે આવવાના જ છે. માટે કે છે તસ્ય ક્રમેણ ભવતી સાધનમ, એને પછી ક્રમથી બધા સાધનો પ્રાપ્ત થાય. અને એટલે ભવેત સર્વમ તતઃ ભક્તિ મુક્તિ એવ સુનિશ્ચિતમ. ભક્તિ દ્વારા મુક્તિ નિશ્ચિત છે. ભગવાન કે છે નિશ્ચિત છે, રામજી કે છે, ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન કે છે કે જે લોકો મહારાજ અનન્ય ભક્તિમાં પરોવાયેલા છે એમના યોગક્ષેમમ વહામ્યહમ, એનું તો યોગક્ષેમ હું વહન કરું છું. એમણે ક્યાં ચિંતા કરવાની છે સાંજે ખાવા મળશે કે નહીં? મારે ચિંતા કરવાની. એટલે એ કે છે નિશ્ચિત છે. મુક્તિ ભક્તિ દ્વારા નિશ્ચિત છે. અને એટલે હે શબરીબેન, સાંભળો તમે કે યસ્માન મદ ભક્તિ યુક્તાત્વમ,
તું મારી ભક્તિથી યુક્ત છે તો તને તતઃ અહમ ત્વામ ઉપસ્થિત, હું તારી સાથે અત્યારે પ્રત્યક્ષ તારી સામે છું. જો આ તારી ભક્તિનું ફળ છે કે તને પરમાત્મા સામેથી મળવા આવ્યા છે અને તારી સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. તારી ભક્તિનું એ ફળ છે. ઈતો મદ્દર્શનાન મુક્તિસ્તવ નાસ્ત્યત્ર સંશયઃ યદિ જાનાસી મે બ્રૂહિ સીતા કમલ લોચના. એટલે ભગવાન હવે છેલ્લે કહે છે કે હવે ભાઈ બેન મારું કામ કરતું. મદ દર્શનાન મુક્તિ તવ ન અસ્તિ અત્ર સંશય. મારા દર્શનથી તારી મુક્તિ છે જ, એમાં કોઈ સંશય નથી. પણ જો તું જાણતી હોય તો મારી કમલ લોચના સીતા ક્યાં છે, એ જો તું જાણતી હોય તો તું મને કહે. કુત્રાસ્તે કેન વા નીતા પ્રિયા મે પ્રિય દર્શના. એ કોણ એનું હરણ કરી ગયું છે, એ ક્યાં છે, મારી પ્રિય પત્ની ક્યાં છે, એવું જો તું જાણતી હોય તો કે. અને એટલે શબરી ઉવાચ. હવે શબરી કહે છે, એ કહે છે દેવ જાનાસી સર્વજ્ઞ સર્વમ ત્વમ વિશ્વ ભાવન તથાપિ પૃચ્છસે યન્મામ લોકાનનુસૃત પ્રભો. એ કહે છે હે ભગવાન, તમે તો સર્વજ્ઞ છો. સર્વમ જાનાસી, હે દેવ તમે તો બધું જ જાણો છો. અને છતાંય હે વિશ્વ ભાવન, વિશ્વ ભાવન એ સંબોધન છે. એટલે કે છે કે જે વિશ્વમાં બધે જ પ્રસરેલા છે એવા તમે બધું જ જાણો છો, પણ છતાંય લોકાનુસૃત, હે પ્રભુ આ લોકમાં તમે લોકો જેવા બની ગયા છો અને તમે મને પૂછો છો, એટલે મારે કહેવું જોઈએ, એટલે હું કહું છું તમને. કારણ કે તમે મને પ્રશ્ન પૂછ્યો છે એટલે હું તમને કહું છું. તમે પણ મને કેમ પ્રશ્ન પૂછો છો? કારણ કે તમે પોતે પોતાને અત્યારે પરમાત્મા રૂપે વ્યક્ત કરતા નથી. તમે એક મનુષ્ય રૂપે વ્યક્ત થયા છો. મનુષ્યની મર્યાદાઓ પણ તમે તમારા વર્તનમાં દેખાડો છો. એટલે હું તમને, જો તમે પૂછો છો એટલે તમારા માટે સદભાવ હોવાથી હું કહું છું. તતો હમ અભિધાસ્યામી સીતા યત્રાધુના સ્થિતા રાવણેન કૃતા સીતા લંકાયામ વર્તતે ધુના. માટે આપ પૂછો છો અને એટલે હું આપને બતાવું છું કે અત્યારે સીતા ક્યાં છે. તો એ કે છે રાવણેન કૃતા સીતા, રાવણ દ્વારા એ હણાઈ છે અને અત્યારે અધુના એટલે હમણાં અત્યારે એ લંકાયામ વર્તતે, એ લંકામાં છે. હવે લંકામાં છે એવું કે પછી લંકાનો રસ્તો બતાવવો પડે. અને એટલે એ કહે છે કે આ આખો રસ્તો, એટલે કે આપણને પેલું જે ગૂગલ મેપ બતાવી દે ને ડેસ્ટિનેશન સુધી, એવું અહીંયા નથી થતું. અહીંયા તો એ બતાવે. પેલા કબંદે કહ્યું કે તમે શબરી પાસે જાઓ, એ બધું બતાવશે, કહી દેશે તમને. એટલે શબરી પાસે આવ્યા. હવે શબરી કહે છે કે તમે અહીંયાથી આ પર્વત છે ત્યાં જાઓ અને ત્યાં સુગ્રીવ છે, એ તમને હવે આગળનું બધું કહેશે. એટલે એક એક સ્ટેપ ભગવાનને જાણવા મળે છે જુદા જુદા ભક્તો પાસેથી. તો શબરી કહે છે કે હવે લંકામાં છે, પણ લંકા જવા માટે શું કરવાનું? તો કે છે ઇત સમીપે રામાસ્તે પંપા નામ સરોવરમ ઋષ્યમુગિરી નામ તત્ સમીપે મહાનગઃ
चतुर्भिर्मन्त्रिभिः सार्धं सुग्रीवो वानराधिपः भीत भीत सदा यत्र तिष्ठत्यतुल विक्रमः। અહીંયાથી નજીક જ હે રામ આસ્તે, હે રામ અહીંયાથી નજીક જ છે. શું? પંપા નામનું સરોવર અહીંથી નજીક છે. અને ત્યાં આગળ ઋષ્યમુખગીરી, ઋષ્યમુખ નામનો પર્વત છે. ઋષ્યમુખ નામનો પર્વત છે. તત્ સમીપે, એ પંપા સરોવરની નજીક ઋષ્યમુખ નામનો મહાનગહ, મોટો પર્વત છે. ત્યાં સુગ્રીવ વાનરાધિપ, સુગ્રીવ જે વાનરોનો અધિપતિ છે એ 4 મંત્રીઓની સાથે ત્યાં રહે છે. અને સદા હંમેશા બીક બીક ભય એને લાગતો રહે છે. એને શેનો ભય લાગે છે? એ કે છે કે ત્યાં અતુલ વિક્રમ વાલિનશ્ચ ભયાત, અતુલ વિક્રમી એવો જે વાલી છે એનો એને ભય લાગે છે. અને એટલે આખો વખત બીતો જ 4 મંત્રીઓની સાથે આ ઋષ્યમુખ પર્વત ઉપર આ સુગ્રીવ નામનો એ વાનરાધિપ છે એ રહે છે. પણ એ વાલી કોણ છે? તો કે છે વાલિનશ્ચ ભયાત ભ્રાતુ તદગમ્ય ઋષે ભયાત વાલિનસ્તત્ર ગચ્છત્વમ તેન સંખ્યમ કુરુ પ્રભો. એ વાલી ના ભયથી ત્યાં રહે છે. પણ એ ત્યાં કેમ રહે છે? ઋષ્યમુખ પર્વત પર કેમ રહે છે? તો બહુ મોટી વાર્તા છે. પણ બહુ મોટી વાર્તા હું જરા ટૂંકાણમાં કહી દઉં કે વાલી અતિ બળવાન હતો. અને એ અતિ બળવાન વાલી એને પોતાના બળનું પરીક્ષણ કરવાનું મન થયું. અને એટલે એ સમુદ્ર પાસે ગયો અને સમુદ્રને કહે છે કે તું તો બહુ મહાન શક્તિશાળી છે, તો ચલ મારી જોડ લડ. તો સમુદ્ર કહે છે કે લડવાનું કામ મારું નહીં, હું તારા જેટલો બળવાન નથી. એટલે તો કે છે તું બતાવ બીજું. કે છે જા હિમાલય પાસે. એટલે હિમાલય પાસે ગયો. હિમાલયને જઈને ત્યાં આગળ ઉધામાં મચાયા, પર્વતોને ઉંચક્યા ને ફેંક્યા ને. અને પછી હિમાલય એની સામે ઉપસ્થિત થયા કે છે તું મારી સાથે લડ. તો હિમાલય કહે છે કે લડવાનું મારું કામ નહીં, હું તો સૌમ્ય સ્વરૂપ છું, હું તો શાંત સ્વરૂપ છું. કારણ કે અનેક ઋષિઓ મારામાં તો રહે છે, એટલે હું તો શાંત સ્વરૂપ છું, હું લડું નહીં. તો હવે લડવા માટે કોણ? તો એ કહે છે કે એક નામ તો હું ભૂલી ગઈ. એક રાક્ષસ છે, અસુર છે, દુંદુભી નામનો એક અસુર છે. એ બહુ બળવાન છે, તો તું એની પાસે જા. અને એ દુંદુભી અસુર પાસે ગયો. અને એ જ્યારે પોતાના કિષ્કિંધા નગરમાં હતો ત્યારે દુંદુભી ત્યાં આવ્યો અને કહે છે કે ચલ તારે લડવું છે ને મારી સાથે. તો એ તો વૃષભના વેશમાં આવ્યો, એટલે કે મોટો સાંઢના વેશમાં આવ્યો. અને વાલી અતિ બળવાન, એણે તો એને 2 શિંગડાથી પકડીને ગોળ ગોળ ફેરવી અને નાખ્યો. અને એનામાંથી આંખોમાંથી નાકમાંથી બહુ લોહી નીકળ્યું ને, પણ તો એ જીવતો હતો.
ફરી ઊભો થયો, ફરી વાલીની સાથે લડ્યો અને આ વખતે વાલીએ એને જોરથી નાખ્યો અને પોતે એના ઉપર બેસી ગયો, એટલે ચબદાઈ ગયો, કચડાઈ ગયો અને મૃત્યુ પામ્યો. મૃત્યુ પામ્યો પછી પણ વાલીએ એને ગોળ ગોળ ફેરવીને પછી ઉછાળ્યો. આ બધું કરવામાં જે પેલો દુંદુભી હતો એના લોહીના ટીપા મતંગ ઋષિના આશ્રમમાં પડ્યા અને મતંગ ઋષિએ લોહી જોયું અને એમને થયું કે મારા આશ્રમમાં લોહી કેવી રીતે હોય? મારા વૃક્ષો જેમને મેં પુત્રોની જેમ ઉછેર્યા છે, આ જંગલ જેને મેં પુત્રની જેમ ઉછેર્યું છે, એ જંગલમાં લોહી એ હું કોનું છે? આ કોણે નાખ્યું? અને પછી તો મતંગ ઋષિ હતા, એમણે કહ્યું કે જેણે પણ આ કૃત્ય કર્યું છે એ જો આ મારા વિસ્તારમાં આ જે પર્વત નદીઓ વગેરે જે છે જંગલ એમાં આવશે તો એનું મૃત્યુ થશે. ઋષ્યમુખ પર્વત એ મતંગ ઋષિના આશ્રમની નજીક હતો, એટલે વાલી ઋષ્યમુખ પર્વત પર ના જઈ શકે અને એટલે સુગ્રીવ એ ઋષ્યમુખ પર્વત પર રહેતો હતો. હવે સુગ્રીવ અને વાલી તો બે ભાઈઓ હતા. એ બેને શું થયું એ પણ નાની વાર્તા છે. પણ એ દુંદુભી એક ગુફામાં હતો, ત્યાં વાલી ગયો અને પછી સુગ્રીવ પણ સાથે ગયો. સુગ્રીવને કહેતો હતો કે મારે લડવા જવાનું છે. સુગ્રીવ કે મને લઈ જાઓ. એ કે ના ના ના, એવું કર, તું અહીંયા બહાર ઊભો રહેજે, જ્યાં સુધી હું લડીને ના આવું ત્યાં સુધી તું આ ગુફાની બહાર ઊભો રહે. અંદર લડવા ગયો, પણ 1 વર્ષ થઈ ગયું તો એ બહાર ના આવ્યો. થોડુંક લોહી બહાર આવ્યું અને એવું બધું થયું. એટલે સુગ્રીવને એમ થયું કે આ મારા ભાઈ તો મૃત્યુ પામ્યા હશે. પેલા અસુરની સાથે લડતા લડતા એ મૃત્યુ પામ્યા. એમણે એ ગુફાનું દ્વાર પથ્થરથી બંધ કરી દીધું, અસુર બહાર ના આવે એટલા માટે. અને પછી પોતે ગયો. બહુ ગમગીન હતો, પણ ગામ લોકોએ, રાજ્યના લોકોએ, મંત્રીઓએ એને એમ કહ્યું કે હવે વાલી જો મૃત્યુ પામ્યા હોય તો વાલીનો નાનો ભાઈ છે તમે, કારણ કે અંગદ બહુ નાનો હતો, વાલીનો દીકરો, એટલે તમે થોડો વખત રાજ્ય સંભાળો. એટલે એનો રાજ્યાભિષેક કર્યો અને એ પ્રમાણે એ રહેતો હતો. અને એટલામાં જ વાલી ઘણા વખત પછી પેલી ગુફામાં જે પથ્થર હતો એને ઘડસેલી બહાર આવી અને પછી પોતાના કિષ્કિંધા રાજ્યમાં આવ્યો. અને એમણે જોયું કે આ સુગ્રીવ તો રાજા થઈને બેસી ગયો છે, એટલે એમને થયું કે આ તો એણે ચાલ ચલી કે પેલા ગુફા ઉપર પથ્થર મૂકી દીધો અને પોતે રાજ્ય મારું હડપી લીધું. સુગ્રીવે કહ્યું કે તમારું રાજ્ય છે, તમે લઈ લો, મારે એમની સાથે કોઈ નથી. આખી વાર્તા કહી કે આ મંત્રીઓએ બધાએ આગ્રહ કરીને મારો રાજ્યાભિષેક કર્યો છે, પણ કશું સાંભળ્યું નહીં વાલીએ અને સુગ્રીવને કાઢી મૂક્યો. પોતાના રાજ્યમાંથી ધક્કો મારીને એને કાઢી મૂક્યો અને સુગ્રીવની પત્નીનું હરણ કરી લીધું. એટલે સુગ્રીવ અત્યંત દુઃખી થઈ ગયેલો અને દુઃખી થઈ અને 4-5 જે પોતાના મતને પોતાને સપોર્ટ આપે એવા જે મંત્રીઓ હતા, 4 લોકો, એવાને લઈ અને ઋષ્યમુખ પર્વત ઉપર રહેતો હતો, સતત વાલીથી ગભરાયેલો. કારણ કે એ ધર્માત્મા હતો, સુગ્રીવ ધર્માત્મા હતો અને એણે કશું ખોટું નહોતું કર્યું. માટે એ છતાંય વાલીએ એને કંઈક કર્યું અને એટલે મોટા ભાઈ ભલે રહ્યા પણ મોટા ભાઈ દુશ્મન થઈ ગયા. હવે એ ઋષ્યમુખ પર્વત ઉપર રહેતો હતો અને શબરીએ એમ કહ્યું
કે તમે સુગ્રીવની સાથે દોસ્તી કરજો. થોડાક માટે રહી જશે, હવે પણ કઈ નહીં. હરિ ઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.